મિત્રો, આજની વાર્તા છે મોંઘી. ડૉક્ટર સાગઠિયા પ્રમાણમાં સવા ડૉક્ટર હતા. જનરલ સર્જન એક અગત્યના ઓપરેશનમાં વ્યસ્ત હતા. રાજપીપળા બાજુની એક આદિવાસી મહિલાને છેલ્લા 6-1 માસથી પેટમાં દુખાવો રહ્યા કરતો હતો. સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યો તો ગર્ભાશયની પાછળના ભાગમાં પેટના પોલમાં કશુંક માલુમ પડ્યું હતું. એ શું હતું એની ચોક્કસપણે ખાતરી થતી ન હતી. આ ઘટના 20 વર્ષ પહેલાંની છે. ત્યારે સોનોગ્રાફીનું યંત્ર અને સોનોલોજિસ્ટનું કૌશલ્ય આજના જેવું વિકાસ પામેલું ન હતું. મંગાભાઈ, તારી ઘરવાળીના પેટનું ઓપરેશન કરવું પડશે. ડૉક્ટર સાગઠીએ બને એટલા ઓછા શબ્દોમાં ગંભીર સ્ત્રીનું બયાન કર્યું. ઓપરેશન? મંગાજી ભડક્યા. સાહેબ, હું એમ કહું છું કે મારી બેરીનું એકવાર તો પેટ ચિરાઈ જોયું છે. આ બીજી વાર એમનું? ડૉક્ટર સાગઠિયા હસી પડ્યા. ભાઈ, તું તો સાવ ભોળો રહ્યો. તારી વાઈફનું પહેલું ઓપરેશન તો સુવાડ વખતે થયેલું છે. તેના પેટમાં બાળક હતું ને? સુવાડ થતી ન હતી એટલે પેટ ચીરીને લેવું પડ્યું હતું. આ વખતનું ઓપરેશન જુદી જાતનું છે. મંગાઈએ અંગૂઠો મારી આપ્યો. ડૉક્ટરે એની વહુ કાઢીને ટેબલ ઉપર લેવડાવી. એનેસ્થેટિસ્ટ ઇન્જેક્શન માર્યું અને ઓપરેશન શરૂ થયું. ડૉક્ટર સાગઠિયાએ પેટ ઉપર ઊભો ચીરો મૂકીને પેટની દિવાલના એક પછી એક પડદા ડિસ્કટ કરવા માંડ્યા. આંખના પલકારામાં પેટ ખોલી નાખ્યું. અંદર હાથ નાખીને તપાસ કરવા માંડી કે રિપોર્ટમાં બતાવેલી જગ્યામાં ખરેખર શું છે. ડૉક્ટરના આશ્રય વચ્ચે કાળીના પેટમાં ગર્ભાશયની પાછળની પોલી જગ્યામાં એક કપડાનો ડૂચો રહેલો હતો. એમનો આંચકો તો લાગ્યો, પણ એ પળવારમાં સમજી ગયા કે આ શું બન્યું હતું. કાળીનું જ્યારે સિઝેરિયન થયું હશે ત્યારે એ ડૉક્ટરની ગલપતથી કે શરત ચૂકથી સર્જિકલ મોપ નામનો એક કપડાનો ટુકડો અંદર રહી ગયો હશે. સામાન્ય કદના હાથ રૂમાલ જેવડો આ ટુકડો બધા ડૉક્ટરો બધા ઓપરેશનોમાં લગભગ વાપરતા જ હોય છે. એક નહીં પણ એકથી વધારે, ક્યારેક તો 5, 10 કે 15 ટુકડાઓની પણ જરૂર પડતી હોય છે. જ્યારે ઓપરેશન પૂરું થાય ત્યારે ડૉક્ટર એની નર્સને સૂચના આપે છે. હું પેટમાં મૂકેલા મોપ એક પછી એક કાઢતો જાઉં છું ને તમે આપતો જાઉં છું. એ કેટલા છે એ ગણીને કુલ કેટલા મૂકેલા એનો તાળો તું મેળવી લેજે. ખાસ ધ્યાન રહે કે એકાદ મોપ પણ દર્દીના પેટની અંદર રહી ન જાય. જગતભરના તમામ ડૉક્ટરો આ બાબતમાં સાવચેત હોય છે. તેમ છતાં દર વર્ષે 2 વર્ષે આવી બેદરકારીના કિસ્સાઓ કાન ઉપર અથડાતા રહે છે. ડૉક્ટર સાગઠીએ પણ કાળીના પેટમાંથી કપડાનો ભૂલાઈ ગયેલો ટુકડો સાવધાનીપૂર્વક બહાર ખેંચી કાઢ્યો. આશરે તેમને પોતાને પણ થતું હતું કે સિઝેરિયન દરમિયાન છૂટી ગયેલો આ ડૂચો 4-4.5 વર્ષ લાગી કાળીના પેટમાં રહી સી રીતે શક્યો. જોકે મેં પોતે એક દર્દીના પેટમાં 17 વર્ષ પહેલાં રહી ગયેલો મોપ ઓપરેશન કરીને કાઢેલો છે. જેણે એ ભૂલ કરેલી તે ડૉક્ટર તો મૃત્યુ પામી ચૂક્યા હતા. ડૉક્ટર સાગઠિયાએ ઓપરેશન થિયેટરમાં કામ કરતી આયાને આદેશ આપ્યો, મોંઘી, જા બહાર જઈને કાળીના વરને લઈ આવ. મોંઘી ગઈ અને મંગાજીને લઈને ઓટીઓના કાચના બનેલા દ્વાર પાસે આવી. ડૉક્ટર સાગઠિયા લોહીથી રખડાયેલા ગ્લોવ્સવાળા હાથ સાથે એની પાસે ગયા. હાથમાં મોપ હતો
એ બતાવીને કહ્યું, મંગાજી, તારી કાળીના પેટમાં આ કપડાનો ડૂચો હતો. સિઝેરિયન વખતે ડૉક્ટરની ભૂલને કારણે અંદર રહી ગયો હતો. સારું થયું કે તું મારી પાસે આવ્યો. મેં મોટું ઓપરેશન કરીને તારી ઘરવાળીને બચાવી લીધી છે. લે, આ ડૂચો પેલા ડૉક્ટર પાસે લઈ જઈને એને બતાવજે. મંગાજી શસ્ત્રબંધ. એને એટલું તો સમજાઈ ગયું કે પેલા દાક્તરથી ભૂલ થઈ ગઈ હતી. એના કારણે કાળીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. પણ આ ડૂચાને ફેંકી દેવાને બદલે એ ડૉક્ટરને દેખાડવાનો શો અર્થ? એને સમજાતું ન હતું. એ ડૉક્ટર સાગઠિયાએ સમજાવ્યું, તને પૈસા મળશે. એ ડૉક્ટરને તું કોર્ટમાં કેસ કરવાની ધમકી આપજે. એ ડરી જશે. પછી તું જેટલા રૂપિયા માગીશ એટલા એ તને આપી દેશે. જરૂર પડે તો હું સાક્ષી તરીકે કોર્ટમાં જુબાની આપવા આવીશ. પણ એકવાર એને ખબર પાડી દે. મંગાજીના ગળે વાતનો કોળિયો ઉતરી ગયો. એણે પ્લાસ્ટિકની કોથળીમાં એ ગંધાતો ડૂચો મૂકી દીધો. કાળીને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવી. એની ચાકરી કરવા માટે મંગાજીએ એની પાસે રહેવું જરૂરી હતું. એટલે અત્યારે તો બીજું કાંઈ બન્યું નહીં. પણ અઠવાડિયા પછી કાળીને રજા આપવામાં આવી. ત્યારે મંગાજી એને સાથે લઈને સીધો જ રિક્ષામાં બેસીને પેલા ગાયને ક્લોજિસ્ટ પાસે પહોંચી ગયો. ગાયને ક્લોજિસ્ટનું નામ ડૉક્ટર જિગ્નેશ શુક્લ. એમના વિસ્તારમાં ખૂબ મોટું નામ અને ખૂબ સારું કામ. ધીકતી પ્રેક્ટિસ. અત્યારે પણ 30-40 દર્દીઓ પ્રતીક્ષા કક્ષામાં બેઠેલા હતા. મંગાજી બારણાને ધક્કો મારીને કન્સલ્ટિંગ રૂમમાં ઘૂસી ગયા. ડૉક્ટર શુક્લ ડઘાઈ ગયા, પણ અંગતૂકના તેવર જોઈને મામલો પારખી ગયા. બૂમાબૂમ કેમ રાડો? ના પાડું તો શું કરું? તમે તો મારી બેરીને મારી નાખવા જ ઊભા થયા હતા. આ કપડું તમે જ એના પેટમાં છોડી મેલ્યું હતું ને. આજે આટલા વરહે સાગઠિયા સાહેબે કાઢી આલ્યું. હું ખર્ચના કૂવામાં ઉતરી ગયો. એના હાટું કોણ જવાબદાર? ડૉક્ટર સાગઠિયાએ બારીક નજરે મંગાજીની સામે જોયું. પછી કાળીને નિરખી લીધી. યાદશક્તિની પ્રિસિંગને સારી પેઠે ખેંચી જોઈ, પણ કશું યાદ ન આવ્યું. આટલા બધા દર્દીઓ હોય ત્યાં 4.5 વર્ષ પહેલાંનો ચહેરો યાદ ક્યાંથી આવે? એમણે નમતું જોખી દીધું. ભાઈ, જે થયું તે ખૂબ જ ખોટું થયું. મને તારી પત્નીનો કેસ યાદ નથી આવતો, પણ તારે જૂઠું બોલવાનું કોઈ કારણ નથી. મારા કારણે તારી ઘરવાળીને સહન કરવું પડ્યું, માટે હું ગુનેગાર છું. બોલ, તને કેટલા રૂપિયા આપું તો તું મને માફી આપશે? મંગાજી રંગમાં આવી ગયા. 40,000 તો સાગઠિયા સાહેબે લીધા છે, એ મને આપી દો. બાકી તમે જે આલશો એ હું લઈ લઈશ. ડૉક્ટર શકુલે એમની નર્સને બોલાવીને સૂચના આપી, તું મારા ઘરે જા અને મારી વાઈફ પાસેથી 1.5 લાખ રૂપિયા લઈ આવ. હું એને ફોન કરી દઉં છું. ક્વિક નર્સ રવાના થઈ ગઈ. અત્યાર સુધી ચૂપ રહેલી કાળી આ બધો તાલ જોયા કરતી હતી. એને લાગ્યું કે હવે એનો બોલવાનો સમય થઈ ગયો છે. એણે મંગાજી તરફ જોઈને કહ્યું, તમે આટલા સારું મને અહીં લઈ આવ્યા? આ સાહેબ તો ભગવાન જેવા છે. જોતા નથી કેટલી બધી બાયુના ઓપરેશન એમના હાથે થાય છે. હજુ સુધી કોઈ કેસ બગડ્યો નથી. પણ તારો કેસ બગડ્યો એનું શું? એનું કારણ છે. સાહેબને ખુદને યાદ નહીં હોય, પણ મને છે.
તો હાજર નહોતા. હું મારા પિયરમાંથી સ્વર્ડ માટે અહીંયા લાવેલી. ખૂબ રાહ જોયા પછી ડાક્ટરે મને ઓપરેશન માટે અંદર લીધી. શીશી સૂંઘાડી, પણ મારું અડધું શરીર ભાનમાં હતું. મને અડધુંય હંભળાતું હતું. સાહેબ, હજુ તો અડધા ઓપરેશનને માંડ પહોંચ્યા હશે. ત્યાં કોઈએ બારણું ધમધમાવ્યું. નસે ખબર આલ્યા. કોક કહેવા આવ્યું હતું કે સાહેબના બા છેલ્લા શ્વાસે હતા. સાહેબ 1 મિનિટ તો થડકી ગયા, પણ પછી કહી દીધું કે મારી માને એટલું કહેજો કે તમારો દીકરો કોઈના ઓપરેશનમાં છે. એ પૂરું કર્યા પછી રડતી આંખે એમણે મારું ઓપરેશન પૂરું કર્યું હતું. કદાચ એટલે જ આ કપડું અંદર રહી ગયું હશે. હું તમને કહું છું, જો આ દેવના દીધેલા રૂપિયાને તમે હાથ લગાડ્યો તો મને મળતી ભાળો. ડૉક્ટર શકુલને પૂરી ઘટના યાદ આવી ગઈ. એ દિવસે એમના માતૃશ્રીનું અવસાન થયું હતું. રડતી આંખે ને ધૂંધળી નજરે એ ન તો છેલ્લી વાર બાને જોઈ શક્યા, ન તો કાળીના પેટમાં છુપાઈ ગયેલું કપડું જોઈ શક્યા. એક સારા ડૉક્ટરની ભૂલ જરૂર હતી, પણ સદભાગ્યે એક સારી દર્દી એમને સમજી શકી હતી. સત્ય ઘટના. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.